તમે કેમ આયા? હેલો ફ્રેન્ડ, તો જુઓ ફૂંકનો ચોટિયો વાળવાની તૈયારી થઈ રહી છે. ભરતે 2 ફૂંકના ચોટિયા વાળી દીધા છે. સરસ વાળે છે ને મારી ગેરહાજરીમાં 2 તો વળી ગયા. ભરત ક્યાં બેઠા છે? તો ફોનથી પણ વગર તો ઊનું લાગવો તો હતા નહીં શિયાળો તો વાળતા હતા ને છઠ્ઠા મહિના તો પૂંખ પાડવાની તૈયારી થઈ રહી છે. ચોટિયા વળી જાય એટલે પૂંખ. જો ભાઈ એમાં કાકીજી આવી જાવ બાજુમાં. નહીં કાકી, કાકી પૂંખ ખાવાનો? હા પૂંખ ખાવાનો. ભત્રીજા જોડે પૂંખ ખાવા આવી જાવ. જો સરસ પૂંખ પાડવાનો છે. સરસ પાડવાનો. પૂંખ ખાવા બેઠા છે. તમારે ખાવું હોય તો આવી જાવ. તમારે ખાવું હોય તો આવી જાવ. શીતલ નિશાળ જીગી બધા ભાઈ એમાં કાકીજી એમાં નળાદો ના આમંત્રણ આલ્યો. શીતલબેન, નિશાબેન, જીગીબેન જેને ખાવું હોય ભાઈ અહીંયા ભાઈના ઘરે પૂંખ ખાવા આવી જાય. ના આવું ના આવું. આઈ જો એક પૂંખ પડાયું. પૂંખ પડાય છે, આવી જાઓ. તારે હા આદિન બોલો, આદિન સારું બોલતા આવડો. આવી જા દી. પપ્પા મોટા બધું કરવું. પૂંખ તૈયાર થઈ ગયો છે. ભરત પૂંખ પાડી રહ્યા છે અને હું પૂંખ તૈયાર કરી રહી છું. ટકવાનું નહીં મમ્મી? ટકવાનું બાને બોલાય આવું ટકવા જો. હા ચોટિયા આલુ ઉભી રે કરી કરી. જો ભાઈ આ વધેલા ચોટિયા અમારે મધીને આપવાના વધેલા ચોટિયા. જો ભાઈ આ ચોટિયા લેવા આવી ગયો ભાઈ પેશન ખવડાવવા માટે. અમારે મધી આવી ગઈ જો એ આ ચોટિયા લઈને હેડ્યો. જો ચોટિયા બરાબર ઘસીને પછી હવે ઊંઘ તૈયાર થઈ ગયો. ઊંઘ તો તૈયાર થઈ ગયો પણ જેટલો હવાનો મત જફા મારી જેટલી જો. એ આવા જુઓ મારી મમ્મી બાના તો બોલાય આવું પાછો. ઊંઘ ઝાટકવા માટે જો સ્પેશિયલ સુપડાથી સાફ કરે છે મારી મમ્મી. ઊંઘ ખાવો તો સારું ગમો પણ જફા મારી બહુ હોય. જો ભાઈ ઊંઘ તૈયાર. મારી મમ્મો જો ચાલો પૂંખ ખાવા. પૂંખ તૈયાર થઈ ગયો. કોને ખાવો, કોને ભાવ? જેને ભાવ તો કમેન્ટ કરજો ભાઈ. પહેલા પેલી